જય સ્વામિનારાયણ। ચ્યવનપ્રાશ બનાવવા માટે થઈને અહીંયા મેં 1 કિલો જેટલા આમળા લીધા છે। હવે આ આમળાને બાફવા મૂકી દઈએ। આવી રીતના મેં ઇડલી સ્ટેન્ડ જે હોય એ લીધું છે, એમાં પાણી એડ કરી અને એમાં જે કાણાવાળી આપણે આવે છે ડીશ એ લઈ અને એના ઉપર આમળા એડ કરી દેવાના। આવી રીતના આખા જ આમળા મૂકવાના છે। જોઈ અને ચેક કરી અને પછી આવી રીતના જ્યાં ખરાબ ભાગ હોય એ કાઢી અને આવા આખા આમળા આવી રીતના કાઢી, જે ખરાબ ભાગ હોય એ કાઢી અને આવી રીતના બાફવા મૂકવાના છે। આવી રીતના બધા આમળા મૂકી દીધા છે। હવે એને કવર કરી દઈએ। આવી રીતના એને 15 થી 20 મિનિટ આપણે વરાળે બાફશું। આમળા બાફવા મૂક્યા હતા એ સરસ આવી રીતના બફાઈ ગયા છે। હવે એને એક વાસણમાં કાઢી લઈએ। ઠરે પછી આને મિક્સરમાં ક્રશ કરશું। જો આવી રીતના ગરમ ગરમ હોય ત્યાં જ આવી રીતના એના ઠળિયા કાઢી લેવાના। તો આમળામાંથી ઠળિયા કાઢી લીધા છે ને આવી રીતના એની પેસી રેડી કરી લીધી છે। એક એક જે પીસ કહીએ એની ઓલી દેખાય જ્યાંથી લાઈન ત્યાંથી। હવે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ। આવી રીતના મિક્સરમાં એડ કરી દીધા છે। આની અંદર પાણી કે કાંઈ પણ એડ નથી કરવાનું, એમનેમ જ ક્રશ કરવાના છે આને। આ બધા આમળા સરસ મેં ક્રશ કરી લીધા છે। હવે આ જે સૂપ ચાળવાનો જે આપણે આ ગયણો આવે છે મોટી આવી જાળીવાળો, બહુ મોટી એ નથી અને બહુ નાની એ નથી, એવી જાળીવાળો આવે છે સૂપનો, એમાં એને આપણે ગાળી લઈએ। અથવા તો જેની પાસે આવો ગળણો ન હોય એ ચોખા ચાળવાનો જે આંક હોય એમાં પણ કરી શકે। આવી રીતના હાથેથી, હું સ્પેચ્યુલાથી કરતી હતી પણ ઝટ થતું નહોતું, એટલે આવી રીતના હાથેથી કરીએ તો ફટાફટ નીકળે અને ટાઈમ પણ વેસ્ટ ન થાય। આવી રીતના સરસ આવો માવો નીકળે એનો। આમની કોર બહુ ચોટ્યો છે। જો આવી રીતના ભાતનો જે ચોખા ચાળવાનો આંક હોય એની આ જે જારી બદલાવાની હોય એ જારી મેં અહીંયા આવી રીતના ઉપર રાખી દીધી છે ને આવી રીતના ફટાફટ એને જો આપણે જે બધો પલ્પ કર્યો હતો એ બધો સરસ આ ગયણાથી ગળાઈ ગયો છે, ચડાઈ ગયો છે અને આવી રીતના જે રેસા છે એ જ વધ્યા છે। હવે પછી આ જે કૂચો હોય એને જવા દેવાનો। હવે આ પલ્પ છે એનો આપણે વજન કરીએ। આ જે કાઢ્યો છે એ આવી રીતના મેં વજન કાંટો મૂકી અને એમાં પલ્પ એડ કરું છું। $730 ગ્રામ જેટલો પલ્પ નીકળો આપણે જ્યારે 1 કિલો આમળા મૂક્યા હતા બાફવા। જો હવે આ પલ્પના આપણે વજન થયો એ 730 ગ્રામ થયો હતો, એટલે જેટલો પલ્પ હોય એની અડધી ખાંડ લેવાની। આપણે 350 જેટલી ખાંડ લેશું। જો 366 ગ્રામ છે, માથે થોડોક પલ્પ વધારે હતો એટલે આટલી ખાંડ થઈ રહેશે। હવે આ લોયું ગરમ મૂકી દીધું છે કઢાઈ, એમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું અને આ પલ્પ છે એ એડ કરશું ઘીમાં।
આમાં આપણે ઘી એડ કર્યું, પણ એ ઘી બહુ ગરમ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. બે મિનિટ ઘીમાં હલાવશું. ગેસની ફ્લેમ મીડિયમ છે, બહુ ફાસ્ટ નથી અને બહુ ધીમી નથી. 2 થી 3 મિનિટ આને હલાવી લીધો છે. હવે આમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. ખાંડ એડ કર્યા પછી ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની, એટલે જેથી કરીને ખાંડ ઓગળી જાય. આપણે જે પલ્પ હતો એમાં આપણે અડધી ખાંડ એડ કરી હતી, 360 ગ્રામ જેટલી. પણ અમારા ઘરમાં થોડુંક વધારે સ્વીટ જોઈએ એટલે આમાં હું બીજી જે 40 ગ્રામ જેટલી ખાંડ હતી એ એડ કરું છું. આમાં જેને વધારે સ્વીટ ભાવતું હોય તો 700 ગ્રામ જ્યારે પલ્પ હોય ત્યારે 400 ગ્રામ ખાંડ એડ કરે, અને ઓછું જોતું હોય તો 350 ગ્રામ. અને આમળા ઉપર પણ ડિપેન્ડ કરે છે. અને આપણે જો પલ્પનું વજન ન કરતા હોઈએ અને એ અટકળે આપણે કરવું હોય તો જ્યારે કિલો આમળા લીધા હોય ત્યારે એની અંદર 400 ગ્રામ ખાંડ એડ કરી શકીએ. ચ્યવનપ્રાશ બનાવી છે જે એ ટ્રાન્સપરન્ટ થવા માંડ્યું છે. અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને જ એને સતત હલાવતું રહેવાનું આવી રીતના. ચ્યવનપ્રાશ આપણે બનાવીએ ત્યારે જ્યારે આપણે એમ કહીએ ને કે લોયું મૂકી દઈએ ત્યાં સુધી એને હલાવવાનું. આમાં ચ્યવનપ્રાશમાં પણ આવી રીતના જ કરવાનું કે જે આમળાનો પલ્પ છે એ લોયાને મૂકી દઈએ ત્યાં સુધી જ એને હલાવવાનું. આ પલ્પ લોયાથી હવે ધીમે ધીમે અલગ થવા માંડ્યું છો. હવે 2 થી 3 મિનિટમાં જ થઈ જશે. ચા થઈ ગયો છે. આવી રીતના જે આપણે તાવીથામાં લઈએ અને તરત પડી ન જાય એવો થીક હોય, આમ આટલી બધી વાર લાગે અને પડે એટલે ચ્યવનપ્રાશ થઈ ગયું છે. હવે આને ઠરવા દઈએ. પછી આમાં આપણે મસાલો એક એડ કરશું. ચ્યવનપ્રાશ ઠરી ગયું છે, અસલ થીક પણ થઈ ગયું છે સરસ. હવે એમાં આપણે આ જે ચ્યવનપ્રાશનો મસાલો આવે છે એ આવી રીતના જે કાદર વોરા હોય કે ગાંધી હોય કોઈ પણ હોય ત્યાં મળી જાય. અને જો આ મસાલો ન હોય તો છે ને ચાનો મસાલો લેવાનો, એ 10 ગ્રામ જેટલો ચાનો મસાલો લેવાનો અને 5 ગ્રામ જેટલો એમાં ગંઠોડા પાવડર એડ કરી દેવાનો. હા, અત્યારે જે આ છે એ મેં ચ્યવનપ્રાશનો મસાલો છે એ મેં 15 ગ્રામ લીધો છે. આ મસાલો આમાં નાખી દીધો છે ને હવે એને હલાવી લઈએ. બધામાં સરસ મિક્સ થઈ જાય એવી રીતના એને આ મસાલો આમાં આપણે 15 ગ્રામ નાખ્યો છે. તો જેને વધારે ભાવતો હોય તો એ 20 ગ્રામ પણ એડ કરી શકે છે, અને જેને ઓછો ભાવતો હોય એ ઓછો પણ એડ કરી શકે છે આમાં. અને જે નાના બાળકો હોય
એ આવી રીતના મસાલાવાળો ન ખાતા હોય તો એને એમને પણ જે મસાલા વગરનો આપણે બનાવેલો હતો એ પણ દઈ શકાય. તો તૈયાર છે ચ્યવનપ્રાશ. હવે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. જો આવી રીતના મેં કાચની આવી બોટલ લીધી છે, એમાં ચ્યવનપ્રાશ ભરી લીધું છે અને હવે આને ફ્રીઝમાં રાખી દેવાનું છે અને જ્યારે ખાવું હોય ત્યારે 15 થી 20 મિનિટ પહેલાં બહાર કાઢી લેવાનું. તો તૈયાર છે અને આ 1 મહિના સુધી ચ્યવનપ્રાશ સારું રહે. તો તૈયાર છે આપણું ચ્યવનપ્રાશ.